મને ઘણા બધા લોકોએ કમેન્ટ્સ અને ડીએમમાં એવું પૂછેલું કે ડાયાબિટીક પેશન્ટ્સ માટે ડિનરના ઓપ્શન્સ જણાવો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 7 એવા ડિનર ઓપ્શન્સ જે બનાવવામાં ખૂબ સરળ છે, ઇન્ડિયન રેસિપીઝ છે અને ડાયાબિટીક પેશન્ટ્સ માટે બેસ્ટ છે. સૌથી પહેલું છે મિલેટ્સ, એટલે કે જવ, જુવાર, બાજરી કે રાગી કોઈ પણ વસ્તુની 2 રોટલી, 1 કટોરી વેજીટેબલ એટલે કે શાકભાજી અને 1 કટોરી દાળ. દાળ ખાવાથી તમને પૂરતું પ્રોટીન મળી રહેશે, શાકભાજીના કારણે ફાઇબર્સ મળી રહેશે અને મિલેટ્સ રોટી હોવાથી તમને ઘઉં જેવો કોઈ શુગર સ્પાઇક નહીં આવે અને ગ્લુકોઝનું એબ્ઝોર્પ્શન પણ ધીમે ધીમે થશે. બીજું છે મગદાળના ચીલા અને લીલી ચટણી. પીળી કે લીલી કોઈ પણ મગદાળને પલાળી અને એને ક્રશ કરીને જો તમે એના ચીલા બનાવો તો એમાં પ્રોટીન પણ ખૂબ સારી માત્રામાં હોય છે અને ફાઇબર્સ પણ હોય છે. ત્રીજું છે વેજીટેબલ મિલેટ્સ ખીચડી. હવે તમે સાદા ચોખાની ખીચડીને બદલે દાળની સાથે બ્રાઉન રાઈસ અથવા તો મિલેટ્સ જેવા કે જુવાર કે બાજરીનો ઉપયોગ કરો તો એ ખૂબ હેલ્ધી બની જાય છે અને ખૂબ બધા વેજીટેબલ્સ ઉમેરવાથી ફાઇબર પણ મળી રહે છે. ચોથું છે મિક્સ વેજીટેબલના સ્ટફિંગવાળા પરોઠા અને દહીં. પરંતુ હા, પરોઠા મલ્ટીગ્રેઇનમાંથી બનેલા હોવા જોઈએ, ઓછા તેલમાં બનેલા હોવા જોઈએ અને એની સાથે ભરપૂર માત્રામાં દહીં ખાવા જોઈએ. પાંચમું છે મસાલા ઓટ્સ. ઓટ્સ વજન ઉતારવા માટે ખૂબ સારા છે કારણ કે એમાં ફાઇબર્સ હોય છે, પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આ માટે તમારે પ્લેન ઓટ્સ લઈ અને એમાં તમારી પસંદના બધા જ શાકભાજીને સાથે બાફી અને મસાલો લઈને ખાઈ લેવાના છે. છઠ્ઠું છે ચણાના લોટના પુડલા. ચણાના લોટના પુડલા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે, ડાયાબિટીક પેશન્ટ્સ માટે બેસ્ટ ડિનર બની શકે અને એમાં પણ તમે વેજીટેબલ એડ કરો તો સૌથી બેસ્ટ. અને સાતમું છે મિક્સ વેજીટેબલ વાળી પનીર કે ટોફુની ભુરજી. પનીર અને ટોફુ પ્રોટીનના હાઈએસ્ટ સોર્સ છે, ગ્લુકોઝનો સ્પાઇક નથી આવવા દેતા અને વેજીટેબલ્સ હોવાથી ફાઇબર્સ પણ મળી રહે છે.